નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, શ્રાવણ સુદ દસમ, શનિવાર, તારીખ 22/8/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:05. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. બપોરે 2:49 સુધી વૃશ્ચિક અને ત્યાર પછી રાશિ રહેશે ધન. અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો. બપોરે 12:16 શરૂ થશે અને બપોરે 1:07 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 9:30 શરૂ થશે અને 11:06 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સાથી ઘણા નુકસાન થાય છે, આ વાત હંમેશા યાદ રાખીને ચાલજો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. બપોરે 2:49 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. અને આજના જન્મેલા બાળકો જીવનમાં ગુસ્સો કરીને ઘણી બધી ખોટ ખાશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જિંદગીમાં સંબંધ જો લાગણી ના હશે તો એ જિંદગી પર ટકી શકશે, પણ જો મતલબ ના હશે તો એ અમુક સમયે સંબંધો પૂરા થઈ જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. સૂંઠ અને ગોખરું બે સરખા ભાગે લઈ એનો ઉકાળો બનાવી અને એ પીવાથી કમરનો ગમે તેવો દુખાવો એમાં રાહત થાય છે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, કડવી વાતનો પણ મીઠો જવાબ આપજો. જિંદગીમાં ઘણા બધા કામ સહેલા થઈ જશે. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષવાળા માટે આજે કૌટુંબિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. તમારામાં રહેલી હોશિયારી, આવડત, બુદ્ધિ, ચાતુર્ય આ બધું બતાવવાનો આજે તમને મોકો મળશે અને એમાં તમે સફળ પણ થશો. પણ મિત્રો, આજે નાણાકીય વ્યવહાર ખૂબ સંભાળીને કરજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. આજે કોઈ નવી યોજનાને અમલમાં મૂકી શકશો. બપોર પછી વેપારમાં કોઈ સારી તકનું નિર્માણ તમે કરી શકો. પણ મિત્રો, આજે કોઈ પણ કામ ધીરજ રાખીને કરવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખવાના છે. વિચારો સકારાત્મક રાખશો તો આજના બધા કામ સરળતાથી પૂરા કરી શકશો. ખાસ કરીને સામાજિક કામમાં આજે તમને બહુ મોટા અને સારા ફાયદા મળે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે ધર્મ કાર્ય કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે વ્યક્તિગત સંબંધોમાં તમને સારું અને મધુર ફળ મળે. આજે આવક વધારવાના પ્રયત્ન કરશો તો સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે કામમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે કામનું ભારણ વધતું દેખાય. આજે થોડી વધુ મહેનત કરવી પડે, થોડો વધુ પરિશ્રમ કરવો પડે તો કરી લેજો, કારણ કે આજે સારો આર્થિક લાભ જો મળવાનો છે. આજે અંગત જીવનમાં ઘણી બધી મધુરતા આપણે ઉમેરી શકશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે નવું કામ મળે. ઘણા લાંબા સમયથી કામની શોધમાં હોવ ને તો આજે તમને કોઈ નવું કામ મળે. એ કામ તમારા માટે પ્રગતિ લાવનારું સાબિત થાય અને ઘણા સારા ફાયદા તમે જીવનમાં જોડી શકો. આજે કન્યા રાશિવાળાને પણ કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધતી દેખાશે. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત.
કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. વેપારમાં જે નાની મોટી ગૂંચ લાંબા સમયથી ચાલતી હતી એને ઉકેલવાનો આપણને મોકો મળે, એ ઉકેલી શકાય અને વેપારને આપણે આગળ વધારી શકીએ. આજે કૌટુંબિક તણાવનો પણ અંત આપણે લાવી શકશું. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સફળતા મળતી દેખાય છે, પણ મિત્રો આજે તમારે ધગશ રાખીને કામ કરવું પડે. આજે જો આળસમાં કામ કર્યું, ધીમી ગતિએ લાપરવાહી રાખી તો આજના કામમાં સફળતા મળવી મુશ્કેલ તો ખરી જ, પણ સામે નુકસાન ભોગવવાનો સમય પણ આવે. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું છે. આર્થિક બાબતોમાં નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે સાંજના સમયે કોઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને આગળ ચાલવાનું છે. આજે બધા કામ સરળતાથી આગળ ચાલતા દેખાશે. ઉતાવળ કરવા જશો તો આજના કામોમાં અટકાવ આવતો દેખાય. તો આપણે ધીરજ રાખીને ચાલશું અને ધીમા પગલે સફળતાને પ્રાપ્ત કરશું. આજનો શુભ રંગ ખાખી. કુંભ રાશિવાળાએ આજે જોઈતું પરિણામ મેળવવા માટે વધુ મહેનત કરવી પડે, વધુ પરિશ્રમ કરવો પડે, પોતાનામાં રહેલી બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરવો પડે. આજે કાર્યક્ષેત્રમાં આગળ વધી શકાય, પણ મિત્રો આજે વધુ પડતા લાગણીશીલ ન થતા, નહીં તો નુકસાની વેઠવી પડે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે વેપારમાં સફળતા મળતી દેખાય છે, પણ મીન રાશિવાળાએ પણ આજે થોડી ધીરજ રાખીને ચાલવું પડશે. આજના કરેલા કામ પૂર્ણ તો થઈ જાય, પણ કદાચ પરિણામ મેળવવામાં આપણે રાહ જોવી પડે, તો ઉતાવળ નહીં કરતા, નહીં તો મુશ્કેલી સર્જાતી દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.